હા તો મિત્રો, મેં આ કપાસને ખૂબ જ સમજાવ્યો કે ભાઈ તારે હાલવું પડે, તારા ઉપર અમે નભીએ હઈ, અને તને કાંઈ દુઃખ હોય તો અમને વાત કર, બરાબર. મેળામાં ગયા હતા, આ કપાસ હારું એક આપને ઉઠાડવા માટે એક પીપોળું લઈ આવ્યા હઈ નવીન જાતનું, તો જોજો હોય તમે. આવી રીતના બધાને કપાસને ઉઠાડવાનો અને આમ જોવાનું, કેમ કે આના ઉપર આપણે કેટલાયને કીધેલું હોય ને, આ ટ્રેક્ટર હાલતા હોય, દવાઈઓવાળા હોય, ખાતરવાળા હોય, આપણે આના ઉપર કેટલાયને ટાઈમ દીધો હોય. તો તમારું શું કહેવાનું થાય મિત્રો, કોમેન્ટમાં જરૂર ને જરૂર. આવા દે આવા દે. બસ જો અમારે હિતેશભાઈ ડ્રાઈવર છે ટ્રેક્ટરના, અને એક જ એક છોડવો મિત્રો ભાંગવા ના દઈએ, અને કાયદેસર આપણે ટ્રેક્ટર વારી લઈએ. તો આ રીતે આવડો આવડો કપાસ થાય ને, તો જો અમારે હિતેશભાઈ ટ્રેક્ટર હાંકી લઈએ. જુઓ એ તો થઈ જાય ભાઈ, આ સાધન છે ભાઈ માટે. અને જુઓ અમારે જુઓ મિત્રો, જોઈ લો મિત્રો કેમ ટ્રેક્ટર જાય છે હિતેશભાઈનું. તો આપણે એના માટે એક શરણાઈ વગાડી દઈ હજી એકવાર. કેવડું મોટું બનાવ્યું હે, ફૂંક મારો એટલે લાંબુ થાય ને ફૂંક ખેંચી લ્યો ટૂંકું થઈ જાય, હકેલાઈ જાય, ઓલી ફીંડલું જેમ હકેલાઈ જાય એમ. તો વિડીયો ગમ્યો હોય ને તો શેર કરી દેજો ને, લાઈક કરી દેજો ને, કોમેન્ટ કરી નાખજો કે આ કપાસ કેવો છે અમારો. થઈ ગયો ને.